સાબરકાંઠાના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ છે। શાકભાજી બાદ હવે ઘઉંના પાકમાં પણ પરેશાની છે। આ વર્ષે ગરમીનું પ્રમાણ વધી જતા ઘઉંના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો। ઘઉંના દાણા પાતળા પડી ગયા છે, જેથી પૂરતો ભાવ પણ નથી મળી રહ્યો। આ સાલ ગરમી અતિશય કારણથી ઘઉં પાતળા પડી ગયેલા છે। ઠંડી પૂરતા પ્રમાણમાં ફરી નહીં અને એના કારણથી બજારમાં ભાવ ઓછા મળે છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન 50% ઓછું થયું છે। હિંમતનગરના કેટલાક ગામોમાં સિંચાઈના પાણીની પણ સમસ્યા હતી, જેથી ખેડૂતોએ પહેલેથી જ નુકસાન વેઠવું પડ્યું। તો જે પાક થયો તેની ગુણવત્તાને જોતા વેપારીઓ ચિંતામાં છે। પાણી ઓછું હોવાથી ઘઉં પાતળા અને મીડિયમ માલ આવે છે, સારી ક્વોલિટી આવતી નથી। ઘઉંના ભાવ મીડિયમ માલના 315 રૂપિયાથી માંડીને 350ના ભાવ પડે, સારા માલના 370થી માંડીને 425ના ભાવ પડે છે। એમાં શું સારો માલ જલ્દી વેચાય, ખેડૂતો જે પાતળો માલ આવે એ અત્યારે મિલો ફ્લોરમાં જાય છે। ફ્લોરના ભાવ બહુ નીચા છે ફ્લોર મિલના, તો ખેડૂતને પોષણ ભાવ ઓછા મળે છે। ફ્લોર મિલમાં પણ ઘઉંના ભાવ ઓછા છે। ખેડૂતોને પૂરતું વળતર નથી મળી રહ્યું। આસમાની આફત સામે લાચાર ખેડૂતોએ હવે સરકાર સામે સહાયની મીટ માંડી છે। ઈશાન પરમાર, ETV ન્યૂઝ, હિંમતનગર।